ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે શ્રાવણ મહિનાના સોમવારો બરાબર છે, તો ઘણા લોકો આખો શ્રાવણ મહિનો ના કરતા હોય પણ સોમવારના ઉપવાસને વ્રત કરતા હોય, તો કેવી રીતે આ ઉપવાસ કે વ્રત કરવાના આજે આપણે એ વિષય ઉપર વાત કરીશું। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સર્વપ્રથમ શ્રાવણ મહિનાનો સોમવારનો ઉપવાસ તમારે કરવો હોય તો સોમવારે બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠી તમારું નિત્ય જે કાંઈ પૂજાપાઠ આદિ હોય એ બધું પરવારી અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરી નજીકના શિવાલયમાં અથવા તો ઘરમાં જ શિવલિંગની સામે બેસી આપણે પહેલાં તો સંકલ્પ લેવાનો। સંકલ્પ એટલે હાથમાં પાણી લઈ અથવા તો મનથી માનસિક સંકલ્પ લઈ શકો છો કે આજે હું યથાવિધિ યથાશક્તિ દેશકાળ સમય અનુસાર સોમવારનું વ્રત કરીશ। હે ભગવાન શંકર, તમે એનો સ્વીકાર કરજો। હવે જ્યારે તમે આવો સંકલ્પ લો ત્યારે સંકલ્પમાં તમારે અવશ્ય બોલવાનું કે જો તમે આખો સોમવાર નિરાહારી એટલે કે ખાધા વગર સાવ કશું જ નહીં ખાવાનું, ખાલી ફળાહાર ઉપર રહેવાના હોય તો એ રીતે સંકલ્પ લેવાનો। તમે માની લો કે નક્તભોજી એટલે સૂર્યાસ્તના પહેલાં સાબુદાણા છે કે પછી મોરીઓ છે કે પછી સિંગોડાના લોટનું કે બધું જાત જાતનું નવું હોય છે, કંઈ પણ મૂળ નક્તભોજી સૂર્યાસ્ત પહેલાં પોણો કલાક પહેલાં તમારે ભોજન કરી લેવાનું, આખો દિવસ કંઈ નહીં ખાવાનું, આ રીતે હોય। ઘણા લોકો એવા હોય કે નિરાહારી કે કશું જ નહીં ખાવાનું, જડાહારી, ખાલી પાણી પીને સોમવાર કરીશ। તમે જે રીતે એ કરી શકો ને એ સંકલ્પ લેવાનો, આટલું ટૂંકાણમાં કહું। હવે એના પછી એ કર્યા પછી શું કરવાનું, ઘરમાં જ શિવલિંગની પૂજા અથવા તો શિવાલયમાં જાઓ તો શિવાલયની, અને દરેક પૂજા જે મેં હમણાં રુદ્રાભિષેકવાળો એક વિડીયો બનાવ્યો હતો, તમે જોયો હોય તો બહુ સરસ એ રીતે આખો મહિનો કે દર સોમવારે પૂજા કરજો। ના જોયો હોય તો હું લિંક આપું છું, ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મૂકું છું, તમે અવશ્ય એનું આચરણ કરજો। તો એ રીતે તમે શિવજીની ઉપર જળ છે, ગંગાજળ છે, દૂધ છે, દહીં છે, ઘી છે, મધ છે, મિશ્રીવાળું એટલે કે સાકરવાળું પાણી છે, શેરડીનો રસ છે કે ગોળવાળું પાણી છે કે પછી ફળોનો રસ છે, આ બધા કોઈ પણ દ્રવ્ય દેશકાળ અનુસાર તમને જે પ્રાપ્ત થાય એ લઈ અને શિવાલયમાં જતા હોય તો શિવાલયમાં અને ઘરમાં હોય તો ઘરમાં ઓમ નમઃ શિવાય બોલતા અથવા તો કોઈ પણ સ્તોત્ર મંત્ર બોલતા બોલતા અભિષેક કરો। અભિષેક કરાવ્યા પછી ભગવાનને શુદ્ધ વસ્ત્રથી સરસ સાફ કરી દો। એના પછી ભગવાનને ચંદન કંકુ આદિનું તિલક કરો, ભસ્મનું લેપન કરો, ચંદનનું લેપન કરો કે કંકુનું લેપન કરો। પછી ભગવાનને બીલીપત્ર છે, ધતુરો આદિ છે, સફેદ કલરના ફૂલ છે, આ બધું અર્પણ કરો। પછી ભગવાનને મીઠાઈ પ્રસાદ આ તે બધું છે એ અર્પણ કરો। આ બધું કર્યા પછી ભગવાનની સામે દીવો પ્રગટાવો, ધૂપ અર્પણ કરો, ભગવાનની કર્પૂરથી આરતી કરો અથવા તો આરતી કરો। અને એ થઈ જાય એના પછી આપણે ભગવાનની જે કથા છે વ્રત કથા સોમવારની એ બોલવાની અથવા તો સાંભળવાની, અને મૂળ વસ્તુ એના પછી ભગવાન આગળ બેસીને ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય આ મંત્ર જાપ અથવા સ્તોત્ર પાઠ અવશ્ય કરવા। કારણ કે ખાલી ઉપવાસ કરવાથી ભગવાન ખુશ ના થાય, ઉપવાસની સાથે વ્રતનો નિયમ છે કે તમારે અવશ્ય ભગવાનનું સ્મરણ કરવું, ભજન કરવું, કીર્તન કરવું, મંત્ર જાપ કરવા, સ્તોત્ર પાઠ કરવા, અભિષેક આદિ કરવો, આ પણ કરવું। તો આ રીતે તમે દર સોમવારનું ખાલી વ્રત કરવા ચાહો તો પણ કરી શકો છો। અને બીજા દિવસે જ્યારે મંગળવાર હોય, માની લો ખાલી તમે સોમવાર ઉપવાસ કરો છો, તો બીજા દિવસ જ્યારે મંગળવાર હોય ત્યારે સવારમાં લગભગ 7 વાગ્યાથી માંડીને 9 વાગ્યાની વચ્ચે તમારે એનું પારણ ખોલવાનું। પારણ કેવી રીતે ખોલવાનું, તો જ્યારે બીજા દિવસે તમે સવારે ઉઠો, નિત્ય પૂજાપાઠ આદિ બધું પરવારી જાઓ, પછી ફરીથી હાથમાં જળ લઈને સંકલ્પ છોડવાનો। સોમવારે સંકલ્પ લેવાનો, મંગળવારે સંકલ્પ છોડવાનો। અને સંકલ્પ શું છોડવાનો કે હે ભગવાન, ગઈકાલે મેં યથાવિધિ યથાશક્તિ વ્રત લીધું હતું, ઉપવાસ કર્યો હતો, પૂજા અભિષેક આદિ કર્યું હતું, તમને જે કાંઈ અર્પણ કર્યું તમે એનો સ્વીકાર કરજો, ને કદાચ મારાથી કોઈ અજાણતા ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો, ને મારું કરેલું જે સોમવારનું વ્રત છે એનો સ્વીકાર કરજો। બસ આ રીતે સંકલ્પ છોડવાનો અને પછી ફળ ફળાદિ કે ભોજન કાંઈ ખાઈ અને તમારે એ સોમવારનું પારણું ખોલવાનું। આ રીતે તમે બધા જ સોમવારનું વ્રત કરી શકો જો ખાલી સોમવાર કરવાના હોય તો આ હતો એક નાનકડો સત્સંગ પણ મહત્વપૂર્ણ સત્સંગ। ખાસ કરીને જે લોકોએ મને મેસેજ કર્યો હતો વોટ્સઅપમાં કે ગુરુજી સોમવારનો ખાલી ઉપવાસ કરવો હોય તો કેવી રીતે કરી શકાય, તો એના વિશે આ એક વિશેષ વિડીયો હતો તમારા સૌના માટે। તો અવશ્ય તમે આ રીતે સોમવારનું વ્રત ઉપવાસ આદિ કરી શકો છો। બાકી બધા વિષયો ઉપર આપણે સત્સંગ કરીશું। તમને જો આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો। ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે, ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ।